હું છાપા નાખવા વાળી લાગુ છું? શિલ્પા, આ છાપાવાળાની જગ્યાએ તું હોત તો સારું હતું. કેમ? હું છાપા નાખવા વાળી લાગુ છું? કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. સુનિલ, એટલે મારો કહેવાનો મતલબ એમ કે એણે પણ તારી જેમ સમયનું પાબંદ હોવું જોઈતું હતું, તો મને ચા ને ખબર સાથે મળી રહે ને એમ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. ભારતમાં રેપની સતત વધતી ઘટના અને આંકડાઓ ચોંકાવનારા છે. ભારતમાં 2023 એનસીઆરબી રિપોર્ટ અનુસાર 32,000 વધુ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રેપનો ભોગ બનેલી યુવતીની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. આ જ સમયે વધુ એક રેપ કેસ પણ સામે આવ્યો છે. શું પણ સવારમાં તમે આ ચાલુ કરીને બેઠા છો? નાવા ભેગા થાવ ચાલો. અરે હા, મારે પણ ઓફિસ માટે લેટ થઈ ગયું છે. તો મમ્મી હું પણ નીકળું. બાય, ધ્યાન રાખજે. હા બેટા, બાય. અરે સાંભળ, ટિફિન પૂરું કરીને આવજે. सैया छेड़ देवे ननद चुटकी लेवे ससुराल गेंदा फूल. આ સુહાનાને ખબર નહીં પડતી હોય કે ઈશાન જેવો પતિ તેને ક્યારેય નહીં મળે, ને ઉપરથી આ શૈલજાની સાસુ. ખરેખર જેને મળ્યું છે ને એને કદર નથી, અને જેને કદર છે ને એને મળતું નથી. લે, તું આવી ગઈ? ક્યારે આવી? જ્યારે તું જીવનની શીખ આપતી હતી ને ત્યારે. લે, તે સાંભળી લીધું? સારું, ચાલ કપડાં ચેન્જ કરી લે, હું નાસ્તો લઈને આવું છું તારા માટે. ક્યાં છે મારી સ્વીટહાર્ટ? કોઈ નાચીસને પાણી તો પાવ. એ હા, આલ્યો પાણી. બાય ધ વે, આજે દુષ્યંત આવશે. એને શહેરમાં થોડું કામ છે, તો થોડા દિવસ આપણી સાથે રહેશે. મારો દૂરનો સંબંધી છે. તો તમારાથી ફોન કરીને પહેલા નથી કહેવાતું? મેં રસોઈની તૈયારી ઓલરેડી કરી લીધી છે. સોરી યાર, કામમાં બિઝી હતો એટલે ફોન કરવાનો મોકો જ ના મળ્યો. સારું, હું જોઉં છું, તું રસોઈની તૈયારી કરી લે. એ આવું છું, હવે દરવાજો તોડશો કે શું? અરે દુષ્યંત, હમણાં તારી જ વાત થતી હતી, તું 100 વર્ષનો થાઈશ. કોણ આવ્યું છે? આટલો અવાજ ને રસોઈ. ક્યાં મહેમાન માટે પકવાન બની રહ્યા છે? નાયરા, મીટ મિસ્ટર દુષ્યંત. કદાચ તું નહીં ઓળખતી હોય, પણ મારો દૂરનો ભાઈ અને તારા અંકલ છે. હેલો અંકલ, કેમ છો? અરે સદા સુખી રહો બેટા. આ જનરેશનમાં પણ સંસ્કાર કાયમ છે હો. તે જોઈને આનંદ થયો. આખરે દીકરી કોની છે? અરે ઈ જેની હોય એની. શિલ્પા, શું બોલે છે? અરે પાણીની લાઈન, આ જોને સમજતા જ નથી. એ લાઈન જેની હોય એની. હા, તો એની જગ્યાએ કા અમારી બાજુમાં લાઈન નાખી દ્યો. અરે મારા સુનીલે 1 અઠવાડિયા પહેલા જ તમારે ત્યાં અરજી કરી હતી ને. અરે મારે કાંઈ નથી સાંભળવું. બહુ બોલ્યું તમે. મૂકો ફોન. અરે ભાભી, હવે ખાવાનું મળશે. ભૂખ લાગી છે કડકડતી. એ હા, હાલો 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 હાલો. હાલો. શિલ્પા સાંભળ, આણંદવાળા માસીની તબિયત બહુ ખરાબ છે, તો કાલે ત્યાં જવું જોશે. અને મેં 1 દિવસની રજા ઓફિસમાંથી લઈ લીધી છે. પણ સુનિલ, નાયરા અને દુષ્યંતભાઈ? ભાભી, ચિંતા ન કરો. તમે સવારનો નાસ્તો બનાવી જતા રહેજો. બાકીના સમયનું જમવાનું હોટલેથી મંગાવી લઈશું. થેન્ક યુ દુષ્યંતભાઈ. તમે આવી ગયા ને, હવે નાયરાની જરાય ચિંતા નહીં રહે. પણ મમ્મી. તો ફાઇનલ થઈ ગયું કે કાલે સવારે આપણે નીકળી જશું. દુષ્યંતભાઈ, ભાખરી આપું? અરે નાના ભાભી, થેન્ક્સ. મારું પતી ગયું. મારું પણ. એ દુષ્યંત, ચાલને અને પેલા બાબુ બાટલીવાળાની સોડા પીવડાવવા લઈ જાવ. એટલે એમની દુકાન હજી છે? હાસ તો. ચાલ. શિલ્પા, તારે કઈ લઈ આવવું છે? ના ના, મારે કંઈ નથી પીવું. નાયરા, તારે? ના પપ્પા. યાર, એક વાત કહેતા જ ભૂલી ગયો. આજે તારે સોફા ઉપર એડજસ્ટ કરવું જોશે. પરમ દિવસે ગેસ્ટ રૂમ સાફ કરાવી દઈશ, પછી ત્યાં શિફ્ટ થઈ જજે. સોરી યાર ફોર ધીસ ટ્રબલ. અરે કાંઈ વાંધો નહીં, ચાલશે.
હા, તકીઓ અને ચાદર મોકલાવું છું હો. વાહ દુષ્યંત, ખરેખર તું પણ નસીબ સાથે લઈને આવ્યો છે આ શહેરમાં. આટલી કોમળ કાયા અને સુંદરતાનો સાગર, અને ઉપરથી તું તો જન્મો જન્મનો પ્યાસી. વાહ ઉપરવાળા વાહ, તારી કૃપાનો જવાબ નહીં. હવે બસ કાલના દિવસની રાહ છે. અરે પાણી તો પી લે. લે નાયરા, આવી ગઈ તું? આવ, બેસ. આ છે તારા સંસ્કાર? મોટાઓને આ રીતે તિરસ્કાર? સંસ્કાર એ તો તમે ગુમાવી બેઠા છો મિસ્ટર દુષ્યંત. પોતાના ભાઈની દીકરી અને તમારી દીકરી સમાન વ્યક્તિ પર નજર બગાડીને સંસ્કારની વાત કરો છો. તમારી બહેનને પણ આ જ નજરે જોવો છો કે શું? નાયરા, ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ. પહેલા તો મેં તારા પર મારી નજર બગાડી છે, અને હવે બીજો વારો તારા દેહનો છે. ડોન્ટ ટચ મી. છોડી દો મને, છોડી દો. અરે એમ કેમ છોડી દઉં તને? છોડી દો, છોડી દો. ટચ કરવા તો આવ્યો છું. મીરા, આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે. ખોલ, ખોલ દરવાજો, કીધું ને મેં. બરબાદ કરી નાખીશ, ધ્યાન રાખજે. મીરા, નાયરા, કોણ? 5 પાંડવનું ગૌરવ, રાજા દ્રુપદની પુત્રી, કૃષ્ણની સખા અને યજ્ઞની અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી યજ્ઞશયની, એટલે કે હું દ્રૌપદી. દ્રૌપદી? હા, મને આ રાક્ષસથી બચાવી લો પ્લીઝ. ભરી સભામાં જ્યારે હું વસ્ત્રહીન થતી, મારી જાતને નથી બચાવી શકી, તો નાયરા તને કઈ રીતે બચાવી શકું? તો પછી આસપાસના પાડોશીઓ જ મને બચાવી શકશે. પણ ક્યાં સુધી બચાવશે તને તારા પાડોશીઓ? મતલબ? ન્યાયના પ્રતીક ન્યાયપ્રિય યુધિષ્ઠિર, 1000 હાથીની તાકાત ધરાવતા ભીમ, પોતાની પ્રત્યંચાના ખનકારથી આકાશ ધ્રુજાવનારા અર્જુન, આ ઉપરાંત નકુલ અને સહદેવ જેવા પાંડવો જ્યારે મને બચાવી ન શક્યા, ત્યારે આ પાડોશીઓની શી વિસાવતા? તો મારા પપ્પા અને મમ્મીને કોલ કરું? ભીષ્મ પિતામાં મારા પિતા સમાન હતા. એ સભાનો ત્યાં જ વિનાશ કરવાની તાકાત ધરાવતા હતા, છતાં એ પહોંચી ન શક્યા. તને લાગે છે કે તારા પિતા અહીં પહોંચી શકશે? તો પછી કોણ? કોણ બનશે મારો કૃષ્ણ? કાનૂન, હા એ તો છે જ ને. એ જરૂર મારું રક્ષણ કરશે. કેમ ભૂલી ગઈ નાયરા એ નિર્ભયા અને બિલ્કેશ બાનોના કેસને, જેને ન્યાય મળતા વર્ષો લાગ્યા હતા? તો પછી કોણ? ક્યાં જાઉં? શું કરું? નથી કોઈ કૃષ્ણ મારા ચીર પૂરવા? આમાંથી કોઈ પણ નહીં? ના, કોઈ પણ નહીં. આ લોકો તો મીણબત્તીના પ્રકાશમાં ન્યાય ગોતે છે, એમાં આમનું કામ નહીં. ના બેટા, રડવાની કે પડી ભાંગવાની જરૂર નથી. કળિયુગમાં કૃષ્ણ સ્વયં સારથી બનીને તારા એકના નહીં પણ તમામના હૃદયમાં રાજ કરે છે. ઉઠાવ, ઉઠાવી લે શસ્ત્ર અને એ દુશાસન રૂપી દુષ્યંતના એ તમામ અંગોને વિનાશ કર, જ્યાંથી આ હવસ જન્મ લે છે. પણ હું એકલી કઈ રીતે? હું તો નારી છું. આ પાંગડી માનસિકતા તને સમાજે આપેલી છે. બાકી જે પ્રસૂતિની પીડાને સહન કરી યુગ પુરુષને જન્મ આપી શકે તે નારી છે તું. એનો મતલબ કે હું નારી નથી?
પરંતુ હું નારી છું. અને હા, શીખરૂપી કૃષ્ણ એટલે કે હું, અને સારથીરૂપી કૃષ્ણ એટલે મારો સખા હંમેશા તારી સાથે રહેશે. ક્યાં ગયા નાયરા? ઊભી રહે છે, ઊભી રહે, આવું જ છું. નૈરા, 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 આ શું છે? આ શું કર્યું તે? નાયરા, આ તે શું કર્યું? ઓ નૈરા, નૈરા. હા, આ કાયા તો કાચી માટીનો કટકો, પણ લોકોએ જે ઇજ્જત મૂકી રાખી છે અંગોમાં એનું શું? અને અંતે તો એ વાક તો એ કુમળી કાયાનો જ, કે કદાચ પૂરતા અંગ ઢકાય એવા વસ્ત્ર નહીં પહેર્યા હોય. એક વસવસો કાયમનો. આ એક પુરુષ કે જે હવે તો હયાત નથી જ, ને એનો વધ પણ મેં જ કર્યો છે, અને છતાંય એ જ પુરુષે સમગ્ર પુરુષ જાત પ્રત્યે મારી અંદર બીક અને ઘિન્ન ભાવનાઓ ભરી દીધી. જાણે કોઈ બીમારી બાદ સાજા થઈ ગયા પછી પણ રહી જતી હોય, કોઈ સાઈડ ઇફેક્ટની જેમ. હા, પણ હવે એક પ્રશ્ન તમને, કે જો તમારું સંતાન કે તમે પોતે મારી જગ્યાએ હોત તો શું કરત? જેમ તમે તમારી દીકરીઓને જ સંસ્કાર આપવાની વાત કરો છો, તેમ જો દીકરાઓને પણ સંસ્કાર આપશો તો આવી પરિસ્થિતિ ઊભી જ નહીં થાય.